ભગવાને 100 અપરાધો ક્ષમા કર્યા છે. શિશુપાલે અપશબ્દો બોલ્યા, કોને બોલ્યા છે? દ્વારકાધીશ શ્રી કૃષ્ણને. દ્વારિકા તો ભૌતિક છે, એ તો એક સ્થલાત્મક ભૂમિ છે. તો ભગવાન કેવલ રાજા થયા નહીં, અનંત બ્રહ્માંડના જે સ્વામી છે, જેમના એક રોમકૂપની અંદર યદ્રોમ ગર્તેષુ નિલિલ્યુમધ્વરાહ, એક રોમકૂપની અંદર અનંત વેદ વેદાંત આદિનું જેમાં જ્ઞાન રહેલું છે, એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમને અપશબ્દો કહ્યા છે. આવું વિચારવા માત્રથી જીવનું ભાગ્ય જ ફરી જાય છે. આ તો ભગવદ ઈચ્છા છે કે બોલી શકે છે, ત્યાં આ ભગવદ ઈચ્છા છે. નહીતર આવું ભગવાન માટે વિચારવું એટલા માત્રથી જ આપણા ગ્રહો આપણાથી વિપરીત થઈ જાય. તો ભગવાને એને 100 વખત ક્ષમા આપી છે. ક્ષમા ક્યાંથી આવશે? ક્ષમાનું સ્થાન શું છે? દયા. ભાગવત કહે છે, દયા સર્વભૂતેષુ. દરેક જીવના હૃદયમાં દરેક જીવ પ્રત્યે દયા હોવી જોઈએ. બહુ સુંદર પ્રસંગ છે આપણા શ્રી ગુસાઈજીનો. 252 વૈષ્ણવની વાર્તામાં કુંજરીનો પ્રસંગ આવે છે. કદાચ જે નિત્ય સત્સંગ કરતા હોય, ભગવદ વાર્તા ચલાવતા હોય, એમને ખ્યાલ હશે. એ કુંજરી મ્લેચ્છાની હતી. આગ્રાથી ઔરંગાબાદ જઈ રહી હતી અને મધ્યમાં વ્રજપ્રદેશની અંદર જ્યારે તે પહોંચી, એ સમયે ભયંકર ઉષ્ણકાલ હતો, ભયંકર ગરમી હતી. સૂર્ય જાણે સાક્ષાત ભૂમિમાં આવીને તપી રહ્યા હોય એવો તાપ હતો. માર્ગમાં તેને ક્યાંય જલ નથી મળ્યું, માર્ગમાં ક્યાંય છાયો નથી મળ્યો. 2 દિવસથી નીકળેલી આમ નામ ભટકે છે. અને જેવા વ્રજપ્રદેશની અંદર પહોંચે છે, ત્યાં પહોંચતા જ એક વૃક્ષની નીચે બેસી અને બેસૂદ થઈ જાય છે. તેને ભાન નથી રહેતી તેની. એ જ સમયે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી પોતાના અશ્વ ઉપર સવાર થઈ અને આપશ્રી શ્રીનાથજી દ્વાર જતીપુરા ઉપર આપશ્રી મંદિરમાં પધારી રહ્યા હતા. અને માર્ગમાં જ જોયું કે આવી કોઈની બહુ વિકટ દશા છે, એટલે આપશ્રીએ પોતાનો ઘોડો ઉભો રાખ્યો, અશ્વને રોકી અને સાથેના જે સેવકો હતા એમને પૂછ્યું कि जाओ जरा देखिए आओ ये जीव कौन है, ये जीव कौन है. ત્યાં જઈને જુએ છે તો એ કુંજરી એ વૈષ્ણવને આ રીતના ઈશારો કરે છે. 2 દિવસથી પ્યાસી છું, મેં જલ નથી પીધું, આ તાપની અંદર હું તપી રહી છું, મારું શરીર શુષ્ક થઈ ગયું છે, મારે જલ જોઈએ છે. આટલું કહેવાનું પણ એનામાં સામર્થ્ય ના હતું. તે વૈષ્ણવ આવે એ પહેલા જ શ્રી ગુસાઈજી જાણી ગયા. એની તે પ્રતિક્રિયા જોઈને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, એને જલ પીવું છે, એને અહીં ક્યાંયથી જલ પીવડાવી દો. સેવકો કહે છે, અરે કૃપાનાથ, અહીંયા ક્યાંથી જલ લેવા જશું? જ્યાં જઈએ ત્યાં કેવલ ધૂપ છે. જલ ક્યાંય એવા સૂક્ષ્મ સ્થાનોની અંદર જલ હોય એ પણ સુકાઈ ગયું છે, જલ ક્યાંથી દેશું? ગુસાઈજી આજ્ઞા કરી, આ મારી પ્રસાદી શ્રી નવનીત પ્રિયાજીની પ્રસાદી ઝારીજી છે, એ ઝારીજીમાં જે જલ છે આને લેવડાવો. સેવકો કહે છે, કૃપાનાથ, આ પ્રસાદી જલ યદિ આ ગ્રહણ કરશે, યદિ આ જલ આ ગ્રહણ કરશે તો એ જારી છોવાઈ જશે, આમ લેચ્છાની છે. શ્રીમદ પ્રભુચરણ ખૂબ સુંદર ઉત્તર આપે છે कि जारी यदि छी जावेगी तो दूसरी आ जावेगी, यदि या जीव के प्राण जाएंगे तो फेरी कैसे आवेंगे. दया सर्वभूतेषु. દરેક જીવ પ્રત્યે દયા રાખો. દયા દ્વારા ક્ષમાની પ્રાપ્તિ થશે.
ધૃતિ, ક્ષમા, દમ. ત્રીજું છે દમ, અર્થાત ઇન્દ્રિયોનું સંયમન કરવું. જે જીવ જ્ઞાન માર્ગી છે, જે જીવ યોગ માર્ગી છે, જે જીવ ઉપાસના માર્ગી છે, એ જીવે પોતાની ઇન્દ્રિયોનું દમન કરવું અતિ આવશ્યક છે. ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય. અસ્તેયનો અર્થ છે ચોરી ના કરે. શૌચ, પાંચમું લક્ષણ કીધું શૌચ. શૌચનો અર્થ છે પવિત્રતા. પવિત્રતા હોવી બહુ જરૂરી છે. આ બધા જ જે લક્ષણો છે એ આપ સ્વાભાવિક રીતના જોઈ શકો છો કે આચરણના લક્ષણો છે. અને આ જ આચરણ, આપણી ભાષામાં કહું તો આ જ આચાર વિચારના કારણે, શૌચત્વના કારણે ઘણા વૈષ્ણવો ઠાકોરજીથી દૂર ભાગે છે. અમે જોઈએ છીએ. એક વખત એક જગ્યાએ હું ગયો, આ રીતના પ્રવચન સત્ર જ હતું ને ત્યાર પછી પધરામણીમાં ગયો, એટલે કઈ સેવા વિશે મેં કઈ વિશેષ કહ્યું હશે. એ પધરામણીની અંદર જતા એ વૈષ્ણવ કહે છે, જે અમને સેવા કરવાની બહુ ઈચ્છા થાય છે, એવો તાપ થાય, પ્રભુના નામ રૂપ ગુણ મહાત્મ્યનું શ્રવણ કરીએ એટલો તાપ થાય, એટલો તાપ થાય, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં બહુ હાથ ખાસા કરવા પડે. એ હાથ ખાસાના કારણે અમને સેવા થોડી પરવડતી નથી. પવિત્રતા અતિ આવશ્યક છે.